હવે વાત કરીશું સમાચારની વિગતવાર તો સમાચાર અમદાવાદથી અમદાવાદમાં અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો છે। નવા ભાવ બાદ હવે સીએનજીનો દર પ્રતિ કિલો ₹9.20 પર પહોંચ્યો છે। તો વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹10નો વધારો થતાં સીએનજી વાહન ચાલકો પર ઈંધણ ખર્ચનું ભારણ સતત વધી રહ્યું છે। ખાસ કરીને રોજિંદી આવક પર નિર્ભર ઓટો રિક્ષા ચાલકો માટે આ વધારો વધુ ચિંતાજનક બની ગયો છે। અગાઉ 27 મેના રોજ પણ પ્રતિ કિલો ₹2નો વધારો કરવામાં આવ્યો હતો અને 3 મહિનામાં ફરી ભાવ વધતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। એક સમયે સસ્તા ઈંધણ તરીકે ઓળખાતી સીએનજી હવે પેટ્રોલના ભાવની નજીક પહોંચી રહી હોવાથી લાખો વાહન ધારકોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। તો હાલ સમાચાર કહી શકાય સૌથી મોટા સમાચાર સીએનજીના ભાવમાં ફરી ₹2નો વધારો થયો છે અને હવે આ નવો ભાવ થઈને 9.20 થયો છે। તો વર્ષ 2026માં ₹10નો વધારો થયો છે। ચિંતાજનક સમાચાર એ છે કે પેટ્રોલના ભાવ તો વધી રહ્યા હતા, હવે સીએનજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આપણે ચાલુ વર્ષ એટલે કે 2026ની જો વાત કરીએ તો કુલ ₹10 અત્યાર સુધી સીએનજીના ભાવમાં વધારાના વધ્યા છે। હાલ ફરી સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પેટ્રોલ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ તો હવે ₹100 ને પાર થયું જ હતું અને ત્યારે હવે સીએનજીની વાત કરવામાં આવે તો સીએનજીમાં પણ આંકડો જે છે તે 90 પહોંચી ગયો છે। રિક્ષા ચાલકો પર હાલ અત્યારે નારાજગી જોવા મળી રહી છે। રિક્ષા ચાલકો નારાજ છે। સતત ભાવ વધારો થઈ રહ્યો છે। માસિક ખર્ચમાં તેની અસર જોવા મળી રહી છે। સતત વધારાથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। અદાણી સીએનજીએ ફરી ભાવ વધારો કરી દીધો છે। તો 3 મહિનામાં બીજી વખત ભાવ વધ્યા છે। સીએનજી હવે પેટ્રોલના ભાવની નજીક પહોંચી ગયો છે। તો વાહન ધારકોનો ખર્ચ વધુ વધશે। મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો સામાન્ય જનતાને ભોગવવો પડશે। અમદાવાદથી આ સમાચાર નવો ભાવ વધ્યો છે સીએનજીમાં। સામાન્ય રીતે લોકો પેટ્રોલ કરતા સીએનજી વધુ યુઝ કરવા માંગતા હોય કારણ કે સીએનજી સસ્તું પડતું હતું અને હવે સીએનજીના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે। અગાઉ સસ્તાના ચક્કરમાં લોકો સીએનજી ભરાવવા માટે જતા હોય છે અને ત્યાં પણ કલાકો સુધી તેઓ લાઇનમાં ઊભા હોય છે અને ત્યારબાદ હવે જ્યારે આ નવો ભાવ વધ્યો છે તો હાલ સીએનજીનો ભાવ 9.20 થઈ ગયો છે। ₹10નો વધારો થયો છે। આ 2026ની અંદર જ હજુ વધે તો ખબર નહીં। તો સામાન્ય માણસને હાલ અત્યારે આ મોંઘવારી ભોગવવી પડી રહી છે। સીએનજી ભરાવામાં સમય પણ બગડતો હતો, ત્યારબાદ હવે પૈસામાં પણ વધારો થતો જાય છે। સસ્તાના ચક્કરમાં સીએનજી હવે મોંઘું થતું જઈ રહ્યું છે। દિવસે ને દિવસે સીએનજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને સીએનજી ભરાવાનું અને હવે તેમાં પણ પૈસાનો વધારો થતા હાલ અત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। ખૂબ મહત્વના સમાચાર કહી શકાય। સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો હાલ ₹10 ભાવ વધારો થયો છે અને હવે તેનો વધારો થઈને ₹9.20 થઈ ગયા છે સીએનજીનો ભાવ। વધુ એક ઈંધણ ખર્ચ સામે આવી રહ્યું છે। સતત ભાવ વધારાથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા સીએનજી ભરાવતા, પોતાનું વાહન પેટ્રોલ હોય તો તેમાં પણ સીએનજી કરતા, સસ્તું પડે તે માટે સીએનજીનો ઉપયોગ કરતા અને ત્યારબાદ હવે અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કરાયો છે।
ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે. મૈત્રી જોડેથી વધુ અપડેટ્સ લઈશું. મૈત્રી, હાલ અત્યારે અમારી જોડે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મૈત્રી, શું જણાવશો? જી બિલકુલ, જેની વાત કરીએ તો અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે સીએનજીનો જે નવો ભાવ છે તે હવે પ્રતિ કિલો 90 રૂપિયા પર પહોંચી ગયો છે. અને ભાવ વધારાના કારણે જે રિક્ષા ચાલકો છે અને સીએનજી વાહન ધારકો છે તે લોકો પણ હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે મહત્વનું કહી શકાય કે 27 મેના રોજ જે છે તે 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને ફરી 3 મહિનામાં બીજી વખત ફરી બીજા 2 રૂપિયા ભાવ વધારવામાં આવ્યો છે. એટલે રિક્ષા ચાલકો અને જે સીએનજી વાહન ચાલકો જે છે તેમનામાં પણ અત્યારે હાલ ચિંતા જોવા મળી રહી છે. મૈત્રી, હાલ અત્યારે આપે કોઈ સીએનજી વાહન ચાલકો જોડે વાતચીત કરી હોય તો તેવા લોકોમાં કેવી નારાજગી હતી? જી બિલકુલ, બીજી વાત કરીએ તો રિક્ષા ચાલકો જે છે તે લોકો અત્યારે હાલ ચિંતામાં છે અને રોષે ભરાયેલા છે, કારણ કે તેમનું કહેવું છે કે સરકાર દ્વારા 1 મહિના પહેલા જે છે તે આ ભાવ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું જે નોટિફિકેશન હતું તે બહાર ન પાડવામાં આવ્યું હતું. તેના કારણે તેઓ જે છે તે તેમના ભાડામાં વધારો નથી કરી શક્યા અને સીએનજીનો જે ભાવ વધારો થયો છે તે તેમના ભાડામાં પહોંચાય તેમ નથી. જી મૈત્રી, વધુ એક સવાલ કે હાલ અત્યારે છેલ્લા કેટલાક ટાઈમથી એટલે કે 2026ની અંદર સીએનજીના ભાવ વધારાની વાત કરીએ તો 10 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ ગયો છે. પેટ્રોલ તો 100 રૂપિયાને પાર છે, પણ હવે સીએનજી પણ 90 પહોંચી ગયું છે. હજુ ભાવ વધશે કે કેમ? જી બિલકુલ, જેની આ એક ચિંતાનો વિષય છે, કારણ કે 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં જે છે તે 10 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાઈ ચૂક્યો છે. અને છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો મે મહિનામાં એટલે કે 27 મેના રોજ જે છે તે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફરી 19 જુલાઈના રોજ હવે ફરી 2 મહિનાની અંદર ફરી બીજા 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય છે અને હજી પણ ભાવ વધે છે કે કેમ તે જોવાનું રહેશે. બિલકુલ મૈત્રી, અમારી સાથે જોડાઈને તમામ માહિતી આપવા બદલ આપનો આભાર. દોસ્તો, મારા સંવાદદાતા મૈત્રીએ જણાવ્યું છે હાલ અત્યારે સીએનજીનો ભાવ વધારો થયો છે. રિક્ષા ચાલકો તેમજ સીએનજી ધારકોમાં પણ હાલ અત્યારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ઈંધણ ખર્ચ પર ભારણ પડ્યું છે. સામાન્ય જનતાને હવે વધુ એક માર પડ્યો છે તેમ કહી શકાય, કારણ કે સીએનજી ભરાવવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા હતા કે તેમનો વારો આવે અને લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. પણ હવે આ ભાવ વધારાથી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે સીએનજી ધારકોમાં હાલ અત્યારે નારાજગી જોવા મળે છે.